વેલકમ બેક. લેક્ચર 3માં આપનું સ્વાગત છે. યુનિટ 3A સીસી ફિઝિક્સ 301માં આપણે યુનિટ 3A ક્રિસ્ટલ સ્ટ્રક્ચરના બીજા લેક્ચરમાં આપણે જોયું કે સિમેટ્રી ઓપરેશન શું છે, એના પ્રકાર. કે સિમેટ્રી ઓપરેશનના 3 પ્રકાર હતા: ટ્રાન્સલેશન સિમેટ્રી ઓપરેશન, રોટેશનલ સિમેટ્રી ઓપરેશન, મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન, ઇન્વર્ઝન સિમેટ્રી ઓપરેશન. ઓકે, એના વિશે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. પછી આપણે પેકિંગ ફ્રેક્શન વિશે સમજ્યા. પેકિંગ ફ્રેક્શન શું છે, બરાબર છે. પછી સિમ્પલ ક્યુબિકનું પેકિંગ ફ્રેક્શન ગણ્યું. એમાં આપણે જોયું કે સિમ્પલ ક્યુબિકમાં 52% ભાગ અણુ કે પરમાણુથી રોકાયેલો છે અને બીજો બાકીનો ભાગ 48% ભાગ ખાલી હોય છે. પછી એમાં જ જોયું કે બોડી સેન્ટર્ડ ક્યુબિક રચના માટેનું પેકિંગ ફ્રેક્શન ગણ્યું હતું. એમાં પણ 68% ભાગ અણુ કે પરમાણુથી રોકાયેલો હોય છે અને 32% ભાગ ખાલી હોય છે. એના પછી જોયું હતું ફેઝ સેન્ટર્ડ ક્યુબિક સિસ્ટમ, મુખ કેન્દ્રીય ઘન રચના. તો એનો એફસીસીનો યુનિટ સેલમાં 74% ભાગ અણુ કે પરમાણુથી રોકાયેલ છે, જ્યારે 26% ભાગ કેવો હોય છે? ખાલી. તો હવે આપણે આજે આપણા યુનિટને આગળ વધારીએ. તો એનો આજનો ટોપિક છે મિલર ઇન્ડાઇસીસ. ઓકે, ચાલો. તો સ્ફટિકમાં અણુ કે પરમાણુ હોય એ કયા પ્લેનમાં આવેલા છે એ દર્શાવવા માટે મિલર ઇન્ડાઇસીસનો ઉપયોગ થાય છે. અને એ જે પ્લેનમાં દર્શાવવામાં આવે છે એને મિલર પ્લેન કહે છે, બરાબર છે. હવે ધારો કે આ અહીંયા અણુ રહેલો છે, આ રહ્યો વ્હાઈટ, પહેલી આકૃતિમાં આપણી આ એરિયા આકૃતિમાં. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કોઈ ગ્રીન શેડથી પ્લેન, જેમાં કોઈ અણુ રહેલો છે. અહીંયા કોઈ અણુ રહેલો છે તો જેને પિંક કલરથી દર્શાવ્યું છે આમાં. તો આ અલગ અલગ પ્લેનમાં આપણે અલગ અલગ અણુઓ દર્શાવ્યા છે, બરાબર છે. તો હવે આ અણુઓ માટે પ્લેન કઈ રીતે દર્શાવવું, એમના મિલર અંકો શું હશે, એ કઈ રીતે શોધાય, એ બધું જ હવે આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. ઓકે, તો વ્યાખ્યા છે એની કે સ્ફટિકમાં અણુઓની ગોઠવણી અલગ અલગ સમતલમાં હોય તેવી રીતે વિચારીએ અને સ્ફટિકમાં વિચારેલા આ કાલ્પનિક સમતલોનું સ્થાન અને નમન દર્શાવતા અંકોને મિલર અંકો કહે છે. ઓકે, ફરીથી જોઈ લઈએ. સ્ફટિકમાં અણુ કે પરમાણુઓની ગોઠવણી અલગ અલગ સમતલમાં હોય તેવી વિચારીએ અને સ્ફટિકમાં વિચારેલા કાલ્પનિક સમતલો અને નમન દર્શાવતા અંકોને શું કહે છે? મિલર અંકો કહે છે. તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી 3 પરસ્પર લંબ અક્ષ વિચારો. ઓકે, તો પરસ્પર લંબ છે એટલે એમનો આલ્ફા, બીટા અને ગામા શું થશે? 90 થશે. ઓકે, તો જુઓ, સમતલ એબીસી, આકૃતિમાં કયું સમતલ દર્શાવ્યું છે? સમતલ એબીસી. તો સમતલ એબીસી એ એક્સ અક્ષને 2a જેટલા અંતરે છેદે છે, વાય અક્ષને 3b જેટલા અંતરે છેદે છે અને ઝેડ અક્ષને 4c જેટલા અંતરે છેદે છે. ઓકે, અને હવે આ ત્રણે જે પોઈન્ટ મળ્યા એ આપણને કનેક્ટ એકબીજા સાથે જોડી દઈએ. આથી OA ઇઝ ઇક્વલ ટુ શું થશે? OA આ અંતર તો 2a જેટલું થશે, આ અંતર થશે 3b અને OC બરાબર થશે 4c. ઓકે, ચલો હવે શું કરવાનું એના મિલર અંકો દર્શાવવા માટે? તો કે આ અંતખંડમાં એબીસીના સહગુણકને અલગ લખતા. તો જે OA બરાબર 2a મળ્યું, OB બરાબર 3b મળ્યું અને OC બરાબર 4c મળ્યા. તો એ જે સહગુણક મળ્યા 2,
એ એનો સહગુણક છે, 3 એ બીનો સહગુણક છે, 4 એ સીનો સહગુણક છે. અને શું લખવાના? અલગ. તો એને લખીશું 2, 3, 4 મળે છે. હવે આ જે 2, 3 અને 4 મળ્યા એમને શું કરવાનું? એમનો આ અંકનો લસા લેવાનો. તો લસા કેટલો મળે? 12. બરાબર છે. હવે આ દરેક અંકોનો વ્યસ્ત એબીસીમાં છે તે 1/2, 1/3, 1/4 મળે છે. બરાબર છે. હવે એમનો વ્યસ્ત લીધો રેસિપ્રોકલ 2, 3 અને 4નો, તો 1/2, 1/3 અને 1/4 મળે છે. હવે આ વ્યસ્તને લસા વડે ગુણીએ. બરાબર છે. તો 1/2 × 12 બરાબર 6 થશે. 1/3 × 12 તો 4 થશે. અને 1/4 × 12 તો એના બરાબર શું થશે? 3. આ અંકોને કૌંસમાં મૂકવાથી તેમને મિલર અંકો તરીકે ઓળખવામાં આવે છે. આ સમતલ એબીસીના મિલર અંકો કૌંસમાં 6, 4, 3. અહીંયા વચ્ચે કોમા આવશે નહીં. અને આ જે કૌંસ છે એ આ પેરેન્થિસિસ આ જ ટાઈપનો કૌંસ આવશે. તેને HKL કૌંસમાં HKL વડે દર્શાવાય છે. જો કોઈ સમતલ કોઈ અક્ષને સમાંતર હોય તો આ અક્ષનો અંતખંડ ઇન્ફાઇનાઇટ મળે છે. ધારો કે અહીંયા ધારો કે આ C = શું છે? 0. શું છે? 0. તો આ પ્લેન આ રીતનું આ અક્ષને સમાંતર, એટલે કે સીને કોઈ બિંદુએ છેદશે નહીં. એટલે કે શું મળશે? એનો મિલર અંક ઇન્ફાઇનાઇટ. શું મળશે? ઇન્ફાઇનાઇટ. ઓકે. તેનો મિલર અંક 0 થશે. ઓકે. એનો અંતખંડ ઇન્ફાઇનાઇટ મળશે પણ એનો મિલર અંક શું થશે? 0. કારણ કે કોઈ બિંદુ પર સી અક્ષને કોઈ બિંદુ પર છેદશે નહીં. જો કોઈ સમતલ ઋણ અક્ષને છેદે તો તે અક્ષના મિલર અંક પર 12 વડે દર્શાવવામાં આવે છે. ઋણ અક્ષને છેદે તો તે અક્ષના મિલર અંકને 12 વડે, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. જો HKL 12 H12KL. ઓકે. પેરેન્થિસિસમાં છે એટલે એ મિલર અંકો છે. ઓકે. જો એને સમતુલ્ય સમતલ દર્શાવવા માટે બ્રેકેટ HKL આ રીતે જ દર્શાવાય. સમતુલ્ય સમતલ દર્શાવવું હોય તો બ્રેકેટ HKL વડે જ દર્શાવશે. અને સ્ફટિકની દિશા દર્શાવવા માટે આ રીતે જ દર્શાવે છે. સ્ક્વેર બ્રેકેટ HKL જે સ્ફટિકની દિશા દર્શાવવા માટે વપરાય છે. ઓકે. ચાલો હવે અહીંયા અલગ અલગ ક્યુબિક સિસ્ટમમાં શું દર્શાવ્યું છે? મિલર અંકો દર્શાવ્યા છે. બરાબર. તો પહેલું મિલર અંક છે એના મિલર અંકો છે 0, 1, 1. શું છે? પહેલી આકૃતિ માટે શું છે? 0, 1, 1. એટલે કે શું થશે? 0 એટલે કે એક્સ અક્ષ એ 0 છે તો એક્સ અક્ષને કોઈ પણ બિંદુમાં છેદશે નહીં. એઝ ઇટ ઇઝ વાય અક્ષ માટે પણ શું છે? 0. ઇટ મીન્સ એનો અંતખંડ શું મળશે? ઇન્ફાઇનાઇટ. એક્સ અક્ષ માટે ઇન્ફાઇનાઇટ મળ્યો, વાય અક્ષ માટે ઇન્ફાઇનાઇટ મળ્યો, માત્ર ઝેડ માટે 1 મળ્યો. બરાબર છે. ઓકે. હવે આ ઝેડ માટે આપણને મળશે માત્ર એક પોઈન્ટ. તો સમતલ દર્શાવવું કઈ રીતે એ પ્રશ્ન થાય. તો સમતલ જુઓ, એક્સ અક્ષને ઇન્ફાઇનાઇટ કોઈ છેદશે જ નહીં એટલે ઇન્ફાઇનાઇટ સુધી હશે. તો આ દિશામાં એ એક્સ અક્ષની દિશામાં અનંત અંતર સુધી હશે. એઝ ઇટ ઇઝ વાય અક્ષને પણ કોઈ દિશામાં છેદશે નહીં તો આ પણ આ દિશામાં કેવું હશે? અનંત અંતર સુધી હશે. ઓકે. ચલો હવે બીજી આકૃતિમાં જોઈએ. બીજી આકૃતિમાં જોઈએ તો બીજી આકૃતિમાં પણ જુઓ શું છે? 1, 0, 0. બરાબર છે. તો 1, 0, 0 એક્સ અક્ષ માટે ક્યાં છેદે છે? 1 ઉપર, એટલે કે યુનિટ સેલમાં જ છે. અને 0 અને 0 તો વાય અક્ષને ઇન્ફાઇનાઇટ એટલે કે
આ દિશામાં પ્લેન કેવું હશે? ઇન્ફાઇનાઇટ હશે. એઝ ઇટ ઇઝ ઝેડ અક્ષમાં પણ કેવું હશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, ચલો. એના પછી છે 0 1 0. એક્સ અક્ષ માટે 0, ઝેડ અક્ષ માટે 0, એટલે કે આ સમતલ આ દિશામાં અને ઝેડ અક્ષની દિશામાં કેવું હશે? ઇન્ફાઇનાઇટ સુધી. બરાબર છે? ઓકે. એના પછી છે 1 1 0. આ રહ્યું, આ જે છે તો 1, તો એક્સ અક્ષને 1 બિંદુએ છેદે છે. બરાબર છે? અને ઝેડ અક્ષને કયા બિંદુએ છેદે છે? 1 બિંદુ 1. બરાબર છે? તો આ જે પ્લેન છે એ ઝેડ અક્ષને કેવું હશે? સમાંતર. બરાબર? તો આ દિશામાં એ અનંત અંતર સુધી હશે. ઓકે. એઝ ઇટ ઇઝ નીચે છે તો 1 1 0. તો આમાં જોઈએ આકૃતિમાં તો 1 1 0માં એક્સ અક્ષને આટલે સુધી, વાય અક્ષને આ. તો આ જે પ્લેન મળ્યું એ ઝેડ અક્ષમાં કેવું હશે? ઇન્ફાઇનાઇટ સુધી હશે. એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી એટલા માટે દર્શાવતા નથી કે યુનિટ સેલની બહાર એ સમતલની આપણે કંઈ જરૂર નથી, માટે આપણે અહીંયા એને ક્રોસ કરી લઈએ. બરાબર છે? એક્ઝેક્ટ આની ઉપર આ જે નીચેનું સમતલ છે, નીચેની લાઈન છે એટલે. બરાબર છે? ઓકે. હવે એના પછી છે 0 1 1. તો ઝેડ અક્ષ 0 છે એટલે કે ઝેડ અક્ષને સમાંતર હશે. તો ફરીથી જુઓ તો વાય અક્ષને ક્યાં છેદે છે? 1 પર. ઝેડ અક્ષને 1 પર. તો આ મળી. એઝ ઇટ ઇઝ આના સામે આપણે યુનિટ સેલમાં મળે એવી રેખા દોરી દઈએ. મળી ગઈ. ઓકે. આ બંનેને આ રીતે, આ ઇન્ફાઇનાઇટ આ રીતે એક્સ અક્ષમાં ઇન્ફાઇનાઇટ સુધી હશે. ઓકે, ચાલો. હવે એના પછીના મિલર સમતલો છે 1 1 1. મિલર અંકો 1 1 છે. તો આ આકૃતિમાં જોઈએ તો એક્સ અક્ષ 1, વાય અક્ષ 1 અને ઝેડ અક્ષ 1. તો આ ત્રણેયને જોડતા આપણને યુનિટ સેલમાં એક સમતલ મળશે. એઝ ઇટ ઇઝ એની બાજુની આકૃતિ આ રહી. તો એમાં છે કે 1 ઇન્વર્સ 1 1 1. 1 બાર એટલે કે 1 બાર છે. 1 બાર એટલે કે એક્સ અક્ષની ઋણ દિશા. તો એક્સ અક્ષની ઋણ દિશા આ બાજુ થશે. બરાબર છે? તો એક્સ અક્ષની ઋણ દિશા 1 બાર. તો 1 અહીંયા હોય તો એની બાર દિશા સામે હોય, -1 અહીંયા. ઓકે. પછી શું છે? વાય 1 છે, ઝેડ પણ શું છે? 1. તો અહીંયા આ રીતે આપણને એક 1 બાર 1 1 મિલર સમતલ મળશે. એના પછી છે 1 બાર 1. તો એક્સ અક્ષને 1, વાય અક્ષને 1 બાર. તો વાય અક્ષ માટે 1 બાર છે. તો 1 બાર ક્યાં મળશે હવે વાય અક્ષ માટે? આ દિશામાં મળશે. બરાબર? અહીંયા પણ આકૃતિમાં ભૂલ છે. અહીંયા આવશે, આ રીતનું પ્લેન મળશે આપણને. ઓકે, ચાલો. નેક્સ્ટ એના પછી છે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ. ઓકે, ચલો. પ્લેનર સ્પેસિંગ એટલે ધારો કે આ કોઈ ક્યુબિક સેલ છે. આટલો એક ક્યુબિક છે. તો અહીંયા કોઈ પરમાણુ દર્શાવેલા છે એના માટે હું મિલર સમતલ દોરું. અહીંયા પરમાણુ દર્શાવ્યા છે એના માટે કોઈ મિલર સમતલ દોરું. કારણ કે આપણને ખબર છે કે જોડે જોડે હોતા નથી અડીને, કારણ કે એમની વચ્ચે કોઈક સ્પેસિંગ હોય છે, જે આપણે એફસીસી બીસીસી અને એમના પેકિંગ ફ્રેક્શન ગણ્યા ત્યારે જોયું. હવે આમના વચ્ચે કંઈક અંતર છે. આ અંતર આપણે શોધવાનું છે. આ સિમ્પલ ક્યુબિકની વાત કરી, આ પણ સિમ્પલ ક્યુબિકની વાત કરી. આને પણ સમતલ કહી શકીએ. બરાબર? અને આ બીજું સમતલ છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? એઝ ઇટ ઇઝ કોઈ બોડી સેન્ટર્ડ
છે બોડી સેન્ટર. તો આ 4 પરમાણુ માટે આપણે એક સમતલ વિચારીએ, આ વચ્ચેના એક પરમાણુ માટે કોઈ સમતલ વિચારીએ અને ફરીથી 4 અણુ માટે એક સમતલ વિચારીએ, તો આ બંને વચ્ચેનું અંતર પણ શોધી શકાય. પછી આ બંને વચ્ચેનું અંતર પણ શોધી શકાય. પછી સિમ્પલ ક્યુબિક સ્ટ્રક્ચર ક્રિસ્ટલમાં આને કોઈ સમતલ વિચારીએ, પછી આને કોઈ સમતલ વિચારીએ, તો આ બંને વચ્ચેનું પણ અંતર શોધી શકાય. ઓકે, ચાલો એના પછીનો એમાં જ આપણે એને થિયરી શોધીશું કે કઈ રીતે શોધવું. ઓર્થોમ્બિક તંત્ર માટે ઓર્થોમ્બિક તંત્ર આપણે અલગ અલગ લેટિસના પ્રકાર જોઈ ગયા. ક્યુબિક જોયો, ઓર્થોમ્બિક જોયો, ટેટ્રાગોનલ જોયો, હેક્સાગોનલ જોયું, બરાબર છે. એ બધા જ તંત્ર માટે અને એમની કેરેક્ટરિસ્ટિક છે શું છે, એમના માટે વચ્ચેના ખૂણા શું છે અને એમને બાજુઓના અંતર સરખા છે કે અલગ અલગ, એ બધું જ જોયું. ઓર્થોમ્બિક તંત્ર માટે A ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C તથા આલ્ફા બીટા ગામા બરાબર 90 હોય, જે આપણે જોઈ ગયા છે. ધારો કે સમતલ ABCના આ યુનિટ સેલની ત્રણેય બાજુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. ઓકે, હવે જોઈએ કે ત્રણેય બાજુના અંતર અલગ અલગ છે અને ત્રણેય વચ્ચેના ખૂણા, એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એ લંબ છે એકબીજાના, બરાબર છે. તો મિલરના અંકો HKL છે, પેરેન્થિસિસમાં HKL. ઓકે, આકૃતિમાં બિંદુ એ અહીંયા છેદે છે, બિંદુ બી અહીંયા, બિંદુ સી અહીંયા. ઓકે, તો OA ઇઝ ઇક્વલ ટુ શું થશે? A/H. ઓ આટલેથી આટલું અંતર કેટલું થશે? A/H. એઝ ઇટ ઇઝ આટલેથી આટલું અંતર કેટલું થશે? B/K. અને OC અંતર કેટલું થશે? C/L થાય. એટલે કે ઓથી એ અંતર હતું યુનિટ સેલનું, મિલર અંકની વાત નથી કરતો, તો એનું અંતર હતું A, બરાબર. પણ મિલર અંકો પરથી મિલર અંક સમતલ દોર્યા પછી એનું અંતર શું થશે? A/H. એઝ ઇટ ઇઝ આનું શું થશે? તો કે આટલું અંતર યુનિટ સેલમાં જ્યારે મિલર અંક નહોતા શોધ્યા ત્યારે કોઈ ક્યુબનું અંતર હતું B, પણ શોધ્યા પછી મિલર સમતલ દોર્યું તો એનું અંતર થયું B/K. એઝ ઇટ ઇઝ OC માટે શું થયું? OC માટે પણ એ જ પ્રકારનું થયું, C/L. ધારો કે બીજું એક સમતલ ઉગમ બિંદુ O માંથી પસાર થાય અને સમતલ ABCને સમાંતર હોય, તો આ બંને સમતલો વચ્ચેનું અંતર D શોધવાનું છે આપણે. તો એના માટે આપણે શું કરીશું? શું કીધું છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય એક સમતલ કેવું છે? એને સમાંતર, ABC જે સમતલ છે એને સમાંતર છે અને એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આ બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. તો O માંથી ABC સમતલ પર લંબ દોરતા તે સમતલને P બિંદુએ છેદે છે. જુઓ, આપણે આ એક લંબ દોરીએ અને એ કયા બિંદુએ છેદે છે? P બિંદુએ છેદે છે. તો આ જે OP એટલે કે લંબ અંતરને આપણે પહેલાં જ કહી દીધું છે કે એ શું છે? લંબ અંતર D છે. એમનું લંબ અંતર કેટલું છે? D છે. તો બે સમતલો છે, એમનું લંબ અંતર છે OP ઇઝ ઇક્વલ ટુ D. ઓકે, હવે આપણે આકૃતિ જોઈએ. તો કે આ જે આકૃતિ છે એ આકૃતિ હું નીચે દર્શાવી છે અહીંયા. તો OP અહીંયા આ ખૂણો કેવો બનશે? કાટખૂણો, કારણ કે લંબ છે. તો કાટખૂણો P એટલે કે OP બરાબર D હતું. આપણે OP બરાબર પહેલાંથી જ D લીધું હતું. PA બરાબર તો ખબર નથી. ઓકે, અને OA ઇઝ ઇક્વલ ટુ OA ઇઝ ઇક્વલ ટુ AH, જે આપણે અહીંયા શોધ્યું છે. ઓકે, તો ત્રિકોણ OPAમાં cos phi પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુના સૂત્ર પરથી શું થશે? OP ભાગ્યા
OP ભાગ્યા OA. ઓકે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, સોરી પાછળની બાજુ ભાગ્યા કર્ણ થશે. ઓકે, હવે cos phi ઇઝ ઇક્વલ ટુ ઓપીની વેલ્યુ મૂકીએ તો ઓપીની વેલ્યુ શું થશે? ઓપીની વેલ્યુ થશે ડી ભાગ્યા એ બાય એચ. ઓએની વેલ્યુ એ બાય એચ મૂકી એઝ ઇટ ઇઝ. cos phi ઇઝ ઇક્વલ ટુ ડી એચ બાય એ, ડી એચ બાય એ, જેને સમીકરણ આપણે 1 કહીશું. ઓકે, ચલો નેક્સ્ટ. આ જ રીતે ત્રિકોણ OPBમાં cos બીટા ઇઝ ઇક્વલ ટુ ઓકે OPB. આ જે ત્રિકોણ છે OPBમાં એને આપણે cos બીટા કહી દઈએ તો એના માટે શું થશે? D/KB. અને એના એવી જ રીતે OPCમાં ઓકે OPC આ જે સમતલ છે એના માટે આપણે cos ગેમા કહી દઈએ. ઓકે, તો D/L/C મળશે OPC માટે. ઓકે, હવે દિક કોસાઇનના નિયમ પ્રમાણે cos સ્ક્વેર આલ્ફા આપણે અહીંયા ફાઈ લીધું છે. cos સ્ક્વેર ફાઈ પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ તો શું મળશે? D² H² A², D² K² B² પ્લસ D² L² C² બરાબર 1. તો D² ની વેલ્યુ શું મળશે? D² ને સાદુરૂપ આપીએ તો મળશે આપણને D² ઇઝ ઇક્વલ ટુ 1/H² A² પ્લસ K² B² પ્લસ L² C². ઓકે, વર્ગ કાઢી નાખતા આપણને મળશે D બરાબર √H² A² પ્લસ K² B² પ્લસ L² C², જે ઇક્વેશન નંબર 2માં દર્શાવ્યું છે. ઓકે, હવે આ શું મળી ગયું આપણને? ઓર્થોમ્બિક તંત્ર માટે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ એટલે કે બે મિલર સમતલો વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. હવે તમને કોઈક મિલર અંકો આપેલા હોય, એના મિલર અંકો HKL અને ABC અંતઃજ ખંડ આપેલા હોય, એ વેલ્યુ મૂકીએ તો સીધું જ તમને D શોધી શકાય. ઓકે, હવે આપણે કન્ડિશન જોઈએ ટેટ્રાગોનલ તંત્ર માટે. ટેટ્રાગોનલ, તો ટેટ્રાગોનલ માટે તો ખૂણા શું હોય? આલ્ફા બીટા ગેમા 90 ના હોય, પણ એમની બાજુઓ બે બાજુ સરખી હોય પણ ત્રીજી બાજુ કેવી હોય? અલગ. તો એના માટે શું કરીશું આપણે? આજે D છે, Dમાં શું મૂકીશું? A અને B. તો A B બંને સરખા છે તો એ બંનેને સરવાળો કરી શકાય. H² પ્લસ K² ભાગ્યા A². આ રહ્યું આમાં બરાબર છે. ઓકે, પ્લસ L²/C². ઓકે, એના પછી છે ક્યુબિક તંત્ર માટે A બરાબર B બરાબર C. ક્યુબિક તંત્ર માટે A બરાબર B બરાબર C. તો ત્રણેય બાજુની સરખી છે તો D ઇઝ ઇક્વલ ટુ શું થશે? આમાં H²/A² પ્લસ K² A² પ્લસ L² A². ને છેદનો છેદ અંશમાં લઈ લઈએ અને સ્ક્વેર નીકળી જશે. ઓકે, તો A/વર્ગમૂળમાં H² પ્લસ K² પ્લસ L², જેને સમીકરણ નંબર 4 વડે દર્શાવીશું. ઓકે, હવે આજના ટોપિકમાં આપણે મિલર ઇન્ડાઇસિસ, મિલર સમતલો વિશે સમજ્યા. બરાબર છે? કઈ રીતે શોધાય, મિલર સમતલો કઈ રીતે દોરવા એ પણ આપણે જાણ્યું. ઓકે, પછી એના પછી આપણે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ જોયું, કઈ રીતે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ શોધાય. ઓકે, ટેટ્રાગોનલ માટે શું ઇન્ટરપ્લેનર સ્પેસિંગ છે, ઓર્થોમ્બિક માટે એનું સૂત્ર શું છે, ક્યુબિક તંત્ર માટે એનું સૂત્ર શું છે, એ બધી આપણે
ચર્ચા કરી. હવે આપણે એના રિલેટેડ થોડા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલમાં છે મિલર ઇન્ડાઇસિસ 110 વચ્ચેનું અંતર. કોઈ મિલર ઇન્ડાઇસિસ સમતલ આપેલું છે, અંતર એમનું છે 2.86 એંગસ્ટ્રોમ હોય તો સાદા ઘન માટે લેટીસ અચળાંક શોધો. ઓકે, સાદા ઘન માટેની કેરેક્ટરિસ્ટિક શું હોય? A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C માટે એનું સૂત્ર શું થશે? D ઇઝ ઇક્વલ ટુ A અપન h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. બરાબર છે? સૂત્ર તો આપણે હાલ જ જોયું કે ત્રણેય બાજુની જનરલી એનું સૂત્ર હોય ઓર્થોમ્બિક તંત્ર માટે D ઇઝ ઇક્વલ ટુ 1 અપન અંડર રૂટ h સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર અપન b સ્ક્વેર પ્લસ l સ્ક્વેર અપન c સ્ક્વેર. પણ અહીંયા a બરાબર b બરાબર c હોવાથી અને અંડર રૂટમાંથી કાઢી ઉપર છેદના અંશમાં લખી શકાય, તો એને એ વડે દર્શાવ્યો. હવે અહીંયા તો હવે એને સૂત્રોનો કરતા બનાવીએ તો a બરાબર d ઇન્ટુ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. ઓકે, ડીની વેલ્યુ આપણને આપેલી છે 2.86 એંગસ્ટ્રોમ. 2.86 એંગસ્ટ્રોમ. તો ડીની વેલ્યુ છે 2.86 ઇન્ટુ 10⁻10 ઇન્ટુ એચ કે એલની વેલ્યુ શું છે? તો h ઇઝ ઇક્વલ ટુ 1 છે, k ઇઝ ઇક્વલ ટુ 1 છે અને l ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઇટ મીન્સ આ જે સમતલ છે એ ઝેડ અક્ષને સમાંતર હશે. માટે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર એનું વર્ગમૂળ. તો જવાબ આવશે a ઇઝ ઇક્વલ ટુ 4.044 ઇન્ટુ 10⁻10 મીટર. એટલે કે મિલર ઇન્ડાઇસિસ વચ્ચેનું અંતર 2.86 હોય તો સાદા ઘન માટે લેટીસ અચળાંક a ઇઝ ઇક્વલ ટુ 4.044 ઇન્ટુ 10⁻10 મીટર મળે. ઓકે, હવે એના પછીનો બીજો એક્ઝામ્પલ છે D101 માટે D શોધવાનું સમીકરણ મેળવો. ઓકે, તો D101 છે તો એના HKL શું થશે? 101. એને સબસ્ક્રિપ્ટમાં દર્શાવ્યું છે એટલે સમજી લેવાનું કે એ HKL દર્શાયા છે. તો 101 માટે આપણે શું શોધવાનું છે? D. તો D ઇઝ ઇક્વલ ટુ A અંડર રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. અહીંયા સાદો ઘન કે ટેટ્રાગોનલ છે કે ઓર્થોમ્બિક છે એવું કશું દર્શાવ્યું નથી, પણ આપણે અહીંયા લઈ લઈએ છીએ કે સાદા ઘન માટે શોધીએ. બરાબર? જો સાદા ઘન માટે ના હોય તો એની વેલ્યુ કંઈક અલગ આવશે. ધારો કે આ સાદા ઘન માટે છે તો D101 બરાબર a અપન અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. તો જવાબ આવશે 1 અપન અંડર રૂટ 2. ઓકે, ચલો એના પછી છે KCl સ્ફટિક માટે a ઇઝ ઇક્વલ ટુ 3.15 એંગસ્ટ્રોમ હોય તો 100 અને 11 સમતલો માટે D બે સમાન સમતલો વચ્ચેનું અંતરનું મૂલ્ય શોધો. D શોધવાનું છે એટલે કે બે સમાંતર સમતલો વચ્ચેનું અંતરનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો જુઓ KCl સ્ફટિકની યુનિટ સેલ FCC હોવાથી આપણને ખબર હોવી જોઈએ કે KCl એ FCC છે, ફેઝ સેન્ટર્ડ ક્યુબિક. ફેઝ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે ક્યુબિક જ છે પણ એના બાજુમાં એક અણુ કે પરમાણુ રહેલા છે બાજુઓમાં. બરાબર છે? એટલે ક્યુબિક માટે તો ખબર જ છે કે A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. માટે એની જ જરૂર પડે, બીની જરૂર પડશે નહીં. ઓકે, તો HKL 100 માટે D ઇઝ ઇક્વલ ટુ A અંડર રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. ઓકે, હવે D ઇઝ ઇક્વલ ટુ 3.15 એની વેલ્યુ આપેલી છે તો A ઇઝ ઇક્વલ ટુ 3.15 મૂકીએ ઉપર.